અવેરનેસ તો જોઈએ હેલ્થ માટેની, અને પ્રોબ્લેમ જે છે એ અવેરનેસને લગતો જ આ પ્રોબ્લેમ છે. કારણ કે આપણે ફિઝિકલ હેલ્થને સમજીએ છીએ, પણ જેટલું ફિઝિકલ હેલ્થને સમજીએ છીએ એટલું મેન્ટલ હેલ્થને સમજતા નથી. આપણે સમજીએ છીએ કે કોઈને તાવ આવે તો આપણે એને હોસ્પિટલમાં લઈ જવા જોઈએ, કોઈનો એક્સિડન્ટ થયો હોય તો આપણે એનો ઈલાજ કરાવવો જોઈએ, કોઈને અન્ય પ્રકારની બીમારી છે, સામાન્ય શરદી ઉધરસ કે બીજી કોઈ શારીરિક તકલીફો હોય તો આપણે તરત જ એને મેડિસિન આપીએ છીએ અથવા તો આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. તો આ બાબતે આપણે અવેર છીએ. પણ હેલ્થનો જ્યારે પણ આપણે વિચાર કરીએ, હેલ્થની જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ છીએ, તો હેલ્થનો મતલબ માત્ર ફિઝિકલ હેલ્થ થતો નથી. ફિઝિકલ હેલ્થ એવો મતલબ થતો હતો જૂના જમાનામાં, પાસ્ટ ડિકેડ, જૂની સદીઓમાં, જૂના વર્ષોમાં. પણ હાલ જે પ્રોબ્લેમ છે એ ફિઝિકલની સાથે મેન્ટલ પ્રોબ્લેમ, બહુ મોટી સમસ્યાઓ દરેક વર્ગમાં, દરેક જગ્યાએ અત્યારે જોવા મળી રહી છે. આપણને ખ્યાલ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO આ બાબતે આપણને ઘણા બધા પ્રોજેક્ટ આપી રહી છે. સાથે સાથે વિશ્વના દરેક દેશોને કંઈક નિર્દેશ પણ કરી રહી છે કે દુનિયામાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પ્રત્યે તમે જાગૃત બનો. જાગૃત બનવાની સાથે સાથે એ સમસ્યાઓના હલ માટેના સ્ટેપ તમે લ્યો. તો અહીંયા અવેરનેસની બાબત છે. જાગૃતતા જો આપણી અંદર નહીં હોય, જાગૃતતા જો આપણી અંદર નહીં આવે તો આપણને સમસ્યા લાગશે નહીં. અને આપણે ભારતની પ્રજા જે બિલકુલ અવેર નથી આ બધી બાબતોથી, એને સામાન્ય લાગે છે ઘણું બધું બિહેવિયર. તો જે રીતે તમારા શરીરમાં કંઈ પ્રોબ્લેમ નથી એ તમને જાણ ના હોય પણ ડૉક્ટરને જાણ હોય. દારૂડિયાને ખબર નથી એના શરીરની અંદર કેટલું ડેમેજ થયું છે, એના બ્રેઇનમાં કેટલું ડેમેજ થયું છે, એ ડૉક્ટરને ખ્યાલ હોય. તમાકુ ખાધા પછી તમારા શરીરમાં શું હાલત થાય છે, તમારા મોઢાથી લઈ, તમારા બ્રેઇનથી લઈ, તમારા લીવરથી લઈ, હાર્ટ એન્ડ ઓલ ધ બોડી, ઇન્ટરનલ બોડીમાં જે નુકસાન થાય છે એ તમાકુ લેવાવાળાને ખબર નથી, પણ એ ડૉક્ટરોને ખબર હોય છે. તો આપણને શારીરિક બીમારીઓથી પણ આપણે અવેર નથી હોતા. તો આ તો વાત આવી માનસિક બીમારીઓની, વાત આવી માનસિક સમસ્યાઓ, જેને આપણે કહીએ છીએ. બીમારીઓ કરતાં પણ સમસ્યાઓ શબ્દ બોલવો વધારે ઉચિત રહેશે. અને ઘણા વર્ષો પહેલાં 2020ની અંદર અને એ પહેલાં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક સમસ્યા જે વધી રહી છે વિશ્વમાં એની એક ગાઈડલાઈન જાહેર કરી. તમને જાણ હોય કે ના હોય પણ મારે કહેવાનું થાય છે કે વિશ્વમાં જે ત્રીજી સમસ્યા છે, પહેલી સમસ્યા છે હાર્ટ ડિઝીઝ, હૃદયની વધતી જતી બીમારીઓ, હાર્ટ એટેક, કોરોનરી હાર્ટ ડિઝીઝ. અને બીજી સમસ્યા છે એ ડાયાબિટીસ. આ બે સમસ્યાઓ વિશ્વની બહુ મોટી સમસ્યાઓ છે અને એને રોકવા માટેના પગલાઓ વિશ્વના દરેક દેશો લઈ રહ્યા છે. જ્યાં કાઉન્સેલિંગની જરૂર હોય ત્યાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે, કે કારણ કે હાર્ટ
ડાયાબિટીસ એ આપણા લાઈફસ્ટાઈલ સાથે, ઘણી વખતે ફૂડ સાથે અને ઘણી વખતે સાયકોલોજીકલ આપણી માન્યતાઓ સાથે પણ જોડાયેલી વાત છે. સાયકોલોજીકલ ફેક્ટરના લીધે પણ ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝ થઈ શકે છે. પણ બે બીમારીઓ તો આપણે વિશ્વની વધતી જતી બીમારીઓ વિશે કદાચ આપણે અવગત હોઈએ, પણ વિશ્વની જે ત્રીજા નંબરની જે સમસ્યા છે, પ્રોબ્લેમ છે, એ છે સુસાઇડ. તમને જાણ ન હોય તો હું જાણ કરું છું. હાલમાં દુનિયાની ત્રીજા નંબરની સમસ્યા, વિશ્વની ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે, ઇન્ટરનેશનલ મેન્ટલ પ્રોબ્લેમ એ છે કે સુસાઇડ. અને એ સુસાઇડ જે છે એ વિશ્વની ત્રીજી સમસ્યા મોટી બની રહી છે. ત્યારે સુસાઇડને રોકવા માટેની ગાઈડલાઇન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કરેલી છે, ઓન ધ બેઝિસ ઓફ મેડિકલ પ્રોફેશનલ, સાયકોલોજિસ્ટ એન્ડ સાયકિયાટ્રિસ્ટ રિસર્ચ. જે સંશોધનો થયા મેડિકલ સાયન્સની અંદર પણ સુસાઇડ શા માટે કરે છે, કોઝિસ ઓફ સુસાઇડ જે છે કે હોર્મોનોલોજીકલ જે અમુક ટેન્ડન્સી હેરિડિટિકલ છે એવી કે જેના લીધે આવું સુસાઇડલ ટેન્ડન્સી પેદા થાય છે વ્યક્તિઓમાં. એક ફિઝિયોલોજીકલ પાર્ટ છે મેડિકલ સાયન્સનો. ઘણી વખતે વ્યક્તિ વધારે પડતી લાગણીશીલ હોય હેરિડિટિકલી તો પણ સુસાઇડલ થવાની શક્યતા બની જાય છે વધુ. પણ અહીંયા આપણે વાત કરવાની છે સાયકોલોજીકલ, કારણ કે સુસાઇડ એ ફિઝિયોલોજીકલ નથી. ઇટ ઇઝ નોટ મોટા ભાગે જેને કહેવામાં આવે છે કે આપઘાત અથવા તો આત્મહત્યા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને જેને ઇંગ્લિશમાં સુસાઇડ કહેવામાં આવે છે, એ સુસાઇડ એ ફિઝિયોલોજીકલ નથી પણ સાયકોલોજીકલ છે, માનસિક છે. અને ફરીવાર એ જ કહેવાનો મતલબ થાય છે કે હેલ્થનો મતલબ થાય છે શારીરિક બીમારી અને માનસિક બીમારી, શારીરિક સમસ્યાઓ શરીરની અને શરીરની માનસિક સમસ્યા. જે લોકો ભણેલાઓ નથી એમને માનસિક સમસ્યાઓ શું છે એ ખબર નથી. તો હવે એજ્યુકેશન એ જ દરેકની સોલ્યુશન છે. હંમેશા હું કહેતો હોઉં છું કે શિક્ષણ એ દરેક સમસ્યાઓનો ઉકેલ છે. એટલે આપણે વધારે વાંચન કરવું પડશે, વધારે માહિતગાર થવું પડશે શિક્ષણ માટે. એટલે કે અવેરનેસ ખૂબ જરૂરી છે આ બાબતે. ફરીવાર એ જ કહેવાનું મન થાય. થોડા દિવસ પહેલાં મારી એક વિદ્યાર્થી બીમાર પડી. અમે ફેકલ્ટીએ હોસ્પિટલ એને લઈ ગયા અને ટ્રીટમેન્ટ કરાવી. ઓકે, હવે હું તમને જ્યારે આવું કહીશ કે વિદ્યાર્થી કોઈ બીમાર પડે છે ને તમે હોસ્પિટલ લઈ જાઓ છો તો તમને એવું લાગે છે કે ઇટ ઇઝ વેરી નોર્મલ કન્ડિશન. આપણને લાગે છે કે એ કરવું જોઈએ. કોઈ બીમાર વ્યક્તિને આપણે લઈ જવો જોઈએ, એ આપણને લાગે છે કે કરવું જ જોઈએ. કોઈ વ્યક્તિ બીમાર છે તો એને લઈ જવો. માત્ર વ્યક્તિની જ નથી વાત આવતી, કોઈ પ્રાણી પણ બીમાર પડે તો પણ આપણે પ્રાણીઓને પણ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. તો આ આપણા વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે કે જ્યારે કોઈ પણ જીવ મુશ્કેલીમાં હોય, કોઈ પણ જીવ હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, જ્યારે કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફોમાં હોય તો આપણે એને તરત જ હેલ્પ કરીએ છીએ, મદદ કરીએ છીએ. અને જો આપણીથી એ સમસ્યા દૂર થઈ શકે એમ હોય તો આપણે એને દૂર પણ કરીએ છીએ, દૂર કરવાનો પ્રયત્ન કરીએ, દૂર કરીએ પણ છીએ. એટલે બીમાર વ્યક્તિ છે એને ટ્રીટમેન્ટ કરાવી સામાન્ય વસ્તુ છે. પણ આપણે જ્યારે માનસિક સમસ્યાઓની બાબતો આવે, પહેલી વસ્તુ તો આપણે માનસિક સમસ્યાઓ શું છે એ આપણને ખબર નથી. ફર્સ્ટ ઓફ ઓલ એ છે. શારીરિક બીમારીઓ વિશે ખબર છે. માણસ ખાંસી લે એટલે તરત જ આપણને ખબર પડે કે ઉધરસ થઈ છે. છીંક ખાય એટલે ખબર પડે કે શરદી થઈ છે. ઇમિડિયેટ આપણે એ વ્યક્તિને કહીએ છીએ કે તમે મેડિસિન લ્યો, ડૉક્ટરો પાસે જાઓ. ટેમ્પરેચર હોય તો કહીએ છીએ કે તાવ છે, ડૉક્ટરનું ટ્રીટમેન્ટ કરાવો.
પણ હવે વ્યક્તિ ઉદાસ રહે છે, આપણે પહેલાં નોટ કર્યું ખરું કે આને જે રીતે ફિઝિકલ હેલ્પની જરૂર છે, માનસિક હેલ્પની જરૂર છે, એને મનોવૈજ્ઞાનિક ઉપચારની જરૂર છે, સાયકેટ્રિસ્ટની જરૂર છે, સેમ તમે ફિલિંગ જુઓ ડિફરન્સ કેટલી બધી છે કે તાવ અથવા તો બીજી શારીરિક બીમારીમાં તરત જ આપણે કન્સર્ન કરીએ છીએ ડૉક્ટર માટેનો, પણ અહીંયા વ્યક્તિ ઉદાસીનતાના ભાવમાં હોય, વ્યક્તિને આપઘાતના વિચારો આવતા હોય, આ બધી સમસ્યાઓ છે, માનસિક સમસ્યાઓ છે. જે રીતે શારીરિક સમસ્યાઓ છે એ રીતે માનસિક સમસ્યાઓ છે, અને એના પ્રત્યે આપણે અવેર થવું પડશે. જે રીતે આપણે શારીરિક સમસ્યાઓ, જ્યારે વ્યક્તિ આપઘાતની વાતો કરતા હોય, જ્યારે વ્યક્તિ રડતા હોય, જ્યારે વ્યક્તિ દુઃખનો અનુભવ કરતા હોય, જ્યારે વ્યક્તિ નિરાશાજનક વિચારો કરતા હોય, જ્યારે વ્યક્તિ એમ કહેતા હોય કે હું તો આ કંઈ કરી નહીં શકું, મારી તો દુનિયા બરબાદ થઈ ગઈ છે, મારું કોઈ ફ્યુચર નથી, મારું કોઈ ભવિષ્ય નથી, હું સારી વ્યક્તિ નથી, મારી પાસે કંઈ નથી, મારું બધું લૂંટાઈ ગયું છે. હવે આ બધું જે બોલવું છે, યુ જસ્ટ વી હિયર, આ બધું આપણે સાંભળીએ છીએ, પણ આ બધું સાંભળ્યા પછી આપણી સેન્સિટિવિટી કેટલી છે કે આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. વિદ્યાર્થીઓમાં જોવા મળતા હોય તો વિદ્યાર્થીઓમાં, અન્ય વ્યક્તિઓમાં જોવા મળતા હોય તો અન્ય વ્યક્તિઓમાં, કે જ્યારે વ્યક્તિ દુઃખનો અનુભવ કરે છે, વ્યક્તિને જ્યારે આપઘાતના વિચારો આવે છે ત્યારે ના, એણે તો ભલે જે આપઘાત કરવો હોય તો ભલે કરે, આપઘાત કરવા માટે શા માટે રોકવો જોઈએ? આવું બોલવું ઉચિત છે ખરું? આવું બોલવું ઉચિત છે? આવું બોલવું બિલકુલ ઉચિત નથી. જે રીતે કોઈ વ્યક્તિ મરવા પડ્યું હોય તો એને આપણે બચાવો. કોઈ વ્યક્તિ એમ કહેશે કે મરતો હોય તો એને મરવા દે, ના, આપણે બચાવી લઈએ. ટેમ્પરેચર બહુ હોય, ખૂબ તાવ આવ્યો હોય, કોઈ વ્યક્તિ એમ કહેશે કે એને હોસ્પિટલમાં ના લઈ જાઓ, ખૂબ જ તાવ આવ્યો, 105 ડિગ્રી તાવ આવી ગયો, તો કોઈ વ્યક્તિ, સમજો કે 10 વ્યક્તિઓ છે, 10 વ્યક્તિઓમાંથી શું કહેશે? 10 વ્યક્તિઓની મેન્ટાલિટી શું હશે? 10 વ્યક્તિઓની 10 વ્યક્તિઓ ત્યાં ઊભા છે અને એક વ્યક્તિ પેશન્ટ છે અને એને ખૂબ જ ટેમ્પરેચર છે 105 ડિગ્રી, ત્યારે 10 વ્યક્તિઓમાંથી કોઈ એક પણ વ્યક્તિ એવું નહીં કહે કે આને હોસ્પિટલમાં ન લઈ જવો જોઈએ. પણ જ્યારે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ માટેના કોઈ વાતો થતી હોય છે, કોઈ પદ્ધતિઓ થતી હોય છે, એ સમાજ માટે ઉપયોગી હોય છે, વ્યક્તિઓ માટે ઉપયોગી હોય છે, કારણ કે એ હેલ્થ છે, ઇટ ઇઝ અ મેન્ટલ હેલ્થ. આપણા હેલ્થની અંદર માત્ર શારીરિક નથી. ત્યારે જે લોકો શિક્ષિત નથી, જે લોકો પાસે નોલેજ નથી અથવા તો અજ્ઞાનતા છે, એ વ્યક્તિઓ કે પણ ખરા એવું કે આમ ન કરવું જોઈએ, આ પ્રમાણે ન કરવું જોઈએ, પણ બહુ ઓછા હોય, બહુ ઓછા. ડિપ્રેશનને લગતા કોઈ પ્રોગ્રામ થતા હોય, આલ્કોહોલ છોડાવવા માટેના પ્રોગ્રામ થતા હોય, ટોબેકો પ્રિવેન્શન માટેના પ્રોગ્રામ થતા હોય, અથવા તો સુસાઇડ પ્રિવેન્શન માટેના પ્રોગ્રામ હોય, તો એ એટલા જ ઉપયોગી છે કે જેટલા તમે એઇડ્સ કંટ્રોલ માટેના પ્રોગ્રામ કરો છો, બીજી પણ હાર્ટ ડિસીઝ ન થાય એને માટેના જે પ્રોગ્રામ કરો છો, અવેરનેસ જે છે એની માટેના, હેલ્થને રિલેટેડ જેટલા પણ ઇસ્યુ છે, જેટલી પણ બીમારીઓ છે, બીમારીઓને લગતા તમે જે પ્રોગ્રામ કરો છો, અને તમે જ્યારે કેટલું ધ્યાનથી સાંભળો છો, કારણ કે તમને ખબર છે કે એ સમસ્યાઓને લીધે આપણું લાઈફ ખતમ થઈ શકે એમ છે. શારીરિક બીમારીઓ તો સારી છે કે તમે સીધા જ ખતમ થઈ જાઓ છો, એક જ ઝટકે ખતમ થઈ જાઓ છો, પણ સાયકોલોજીકલ જે ડિસઓર્ડર્સ છે, મેન્ટલ ડિઝીઝ છે, માનસિક બીમારીઓ છે, એમાં વ્યક્તિ ધીરે ધીરે ખતમ થાય છે. શારીરિક બીમારીઓમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે એ ટૂંકા ગાળાનું હોય છે, અને મેન્ટલ ડિઝીઝ છે, મેન્ટલ પ્રોબ્લેમ, એનું જે દુઃખ છે એ સતતના સતત વ્યક્તિની જોડે રહે છે, સતત એની સાથે રહે છે દુઃખ. હવે શા માટે એ વ્યક્તિની સાથે એ દુઃખ રહે છે? શા માટે વ્યક્તિની અંદર આપઘાતના વિચારો આવે છે? શા માટે એ દુઃખી રહે છે? કારણ કે જે દુઃખ છે, એના વિચારો છે, ઇટ ઇઝ અ ડિઝીઝ, ઇટ ઇઝ અ સિમ્ટમ, એ બીમારીના લક્ષણો છે. તો આવી જ્યારે પણ સમસ્યાઓ પેદા થાય ત્યારે એને રોકવા માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ જ.
જે રીતે શરદી ઉધરસ રોકવા માટે અને તાવ રોકવા માટે તમે રેમેડીઝ કરો છો, ઉપચાર કરો છો, ટ્રીટમેન્ટ લ્યો છો, અને ઘરગથ્થુ પણ ઉપચારો હોય છે, એમ આપઘાત માટેના પણ તમને ઘરગથ્થુ ઉપચાર કરો. સાયકોલોજીકલ, ઘરગથ્થુ ઉપચાર એટલે માત્ર ખાવા માટેના ઉપચારો નથી, મેડિસિન લેવા માટેના ઉપચારો નથી. તો એની માટે ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી છે. અહીંયા આપણે સુસાઇડ વિશેની જ વાત એટલા માટે કરીએ છીએ કે અત્યારે સૌથી મોટી સમસ્યા છે દુનિયાની, 3જા નંબરની સમસ્યા છે હાર્ટ એન્ડ ડાયાબિટીસ પછીની. સતત આપઘાતના વિચારો આવવા, દુઃખી રહેવું, મારી સાથે આવું બનાવ બન્યો તો હવે મારું જીવન બરબાદ થઈ ગયું, આવું વિચાર, આ છે લક્ષણ બીમારીનું. લોહીની અંદર તો વાયરસ તરત દેખાઈ જાય છે લેબોરેટરીની અંદર, પણ આવું બોલવું જે છે ઇટ સેલ્ફ ઇટ ઇઝ અ વાયરસ. મારી જિંદગી બરબાદ થઈ ગઈ, આ બોલવું એક વાયરસ છે. હવે આ વાયરસને દૂર કરવો પડશે, અને મનોવૈજ્ઞાનિકો જ આવા વાયરસને દૂર કરે. હું તો બરબાદ થઈ ગઈ, અથવા તો હું તો બરબાદ થઈ ગયો, મારું તો બધું જ લૂંટાઈ ગયું, મારું તો ભવિષ્ય ખતમ થઈ ગયું, હવે હું શું કરીશ, મારે કોને કહેવું, મારે આ કોઈને જણાવવું, કોને જણાવવું. સતત દુઃખનો અનુભવ, અલગ અલગ પ્રકારની ઘટનાઓ વ્યક્તિ સાથે બનતી હોય ત્યારે વ્યક્તિ સતત દુઃખનો અનુભવ કરે છે, અને હકીકતની અંદર એ દુઃખનો અનુભવ કરવાની જરૂર હોય છે કે કેમ? ઓકે, આ એક પ્રશ્ન. હા, દુઃખદ ઘટનાઓ દરેક વ્યક્તિ સાથે બને, અને ત્યારે આપણે થોડા સમય માટે દુઃખી રહીએ, એ એક ઇટ ઇઝ અ નોર્મલ કન્ડિશન. બટ ઇફ ઇટ ઇઝ કન્ટિન્યુ, જો એ સતત ચાલુ રહે, સતતના સતત એ જે છે મૂળ તમારો જે છે ચાલુ રહે છે, દુઃખની જે અવસ્થા છે ચાલુ રહે છે, તો ઇટ સેલ્ફ ઇટ ઇઝ અ ડેન્જર, એ એક ભયજનક અવસ્થા છે. ઓકે, સમસ્યાઓ જે થાય છે એના ઘણા બધા કારણો હોઈ શકે, પરિસ્થિતિજન્ય કારણો પણ હોઈ શકે. ખેડૂતોએ આત્મહત્યા કરી, એના કારણો હતા, નુકસાન થયું, પણ ઇટ સેલ્ફ હાઉ વી મેનેજ અવર સેલ્ફ, અવર થિંકિંગ. કારણ કે ફિઝિકલ જે વસ્તુ છે એને તો આપણે બધા તરત જ ડૉક્ટર ઇન્જેક્શન આપે, દવાઓ આપે એટલે સાજા થઈ જાય, પણ હવે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એની કોઈ દવાઓ નથી. ઇટ ઇઝ તમારે એને, હવે એની દવાઓ શું છે, વૈજ્ઞાનિક એ જ એની દવા છે. તમારે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી પડશે, કારણ કે એ તમારો વિષય નથી. સાયકેટ્રિસ્ટ પાસે જવું પડશે, મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી પડશે, અને એ જ તમને એના ઉપાયો દર્શાવશે કે આમ કરવાથી તમારું આ વિચારધારા બદલાશે. તમે જ્યારે મનોવૈજ્ઞાનિક અથવા તો સાયકેટ્રિસ્ટની સલાહ લેશો ત્યારે તમારા આ બધા જે દુઃખદ વિચારો ચાલ્યા જશે, ભવિષ્ય ખતમ થઈ ગયું છે એ વિચારો ચાલ્યા જશે. તો આ જે વિચારો છે ઇટ સેલ્ફ, કહેવાનો મતલબ છે આ માનસિક અવસ્થા છે, એને પહેલાં તો તમે એને મહત્ત્વ આપો. ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. જે રીતે ડાયાબિટીસ થાય પછી કોઈ ઇડિયટ માણસ જ એવું કહે કે ડાયાબિટીસનો ઇલાજ ન કરાવવો જોઈએ, ડાયાબિટીસ તો થયું હોય તો એને મરવા દેવા. એમ કોઈક ઇડિયટ વ્યક્તિ જ એમ કહે કે સુસાઇડ કોઈ વ્યક્તિ કરે તો કરવા દેવા જોઈએ, એમાં એનો ઉપચાર શું કરાવો? આ જે અનએજ્યુકેટેડ હોય, જેને શિક્ષિત નથી, જે અજ્ઞાની છે, જેને જાણ જ નથી મેન્ટલ ડિસઓર્ડર અથવા તો મેન્ટલ ડિઝીઝ વિશે, આવું બોલવું બિલકુલ અવૈજ્ઞાનિક છે. મોટા ભાગે તો આવું બોલતા જ નથી કોઈ, પણ ક્યારેક કોઈ બોલી જાય. પર્સનાલિટી, ઇટ ડિપેન્ડ્સ ઓન પર્સનાલિટી. તો આ જે છે ઇટ્સેલ્ફ, એ સુસાઇડ હોય કે ડિપ્રેશન હોય કે બીજી કોઈ પણ વાત છે, સ્ટુડન્ટની માટે પણ એ જ વસ્તુ છે કે હાઉ ટુ ક્રિએટ અ પોઝિટિવ એન્વાયરમેન્ટ. તમે વધારેમાં વધારે સારું એન્વાયરમેન્ટ કઈ રીતે પોઝિટિવ ક્રિએટ કરી શકો. ઇન્ટરનલ એક્ઝામનો મતલબ છે કે વિદ્યાર્થીઓને ખુશ રાખવા માટે કરેલી એક વ્યવસ્થા છે, એને દુઃખી કરવા માટે ઊભી કરેલી વ્યવસ્થા નથી. હેરાન કરવા માટે ઓપન બુક રીડિંગ નથી કરાવવાનું. ઓપન બુક રીડિંગની અંદર વ્યક્તિ વાંચે છે તો એને તમે કહો વેરી ગુડ, ખૂબ સરસ, વેરી ગુડ. જો એને ભૂલ આવે તો તમે એને ભૂલ પકડીને એને કહો કે તમે આ રીતે નહીં, આ રીતે તે વાંચેલું છે, બહુ સારું વાંચવું, પણ હજી આવી રીતે તું વાંચે, થોડુંક મોટા અવાજે વાંચે તો વધારે સારું, આનો ઉચ્ચાર આ રીતે કરે તો વધારે યોગ્ય ગણાત. આ શબ્દ બોલવામાં તે ભૂલ કરી છે, એ શબ્દ જો તું સાચો બોલે
તો વધારે અસરકારક રહે. આ રીતે આપણે મોટિવેટ જ કરવાના આવે છે. ભૂલ હોય તો પણ મોટિવેટ વિદ્યાર્થીઓને કરવાના આવે છે. પણ ઘણા ઇડિયટ અધ્યાપકો છે, ઓપન બુક રીડિંગની અંદર વિદ્યાર્થીઓને હેરાન કરે. જે લોકોને શિક્ષણ કાર્યનો અનુભવ જ નથી એવા લોકો. હેરાન કરવા માટે નથી, માનસિક ત્રાસ આપવા માટે ઓપન બુક રીડિંગ નથી. માનસિક શાંતિની જગ્યાએ તમારે એનો ઉત્સાહ વધારવાનો છે. ઇટ ઇઝ અ મીડિયમ. ઓપન બુક રીડિંગ એક મીડિયમ છે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટેનું, એનો ઉત્સાહ વધારવાનો, એની ઉર્જા વધારવા માટેનું. અધ્યાપકોને શા માટે રાખ્યા છે? એનો ઉર્જા વધારવા માટે, એની મોટિવેશન વધારવા માટે, એનો ઉત્સાહ વધારવા માટે, પોઝિટિવ વાતો કરવા માટે. વિદ્યાર્થીઓને પડી ભાંગવા માટે નથી રાખ્યા, એનું અપમાન કરવા માટે નથી રાખ્યા, એનો સેલ્ફ ખતમ કરવા માટે તમારી જરૂર નથી. અને આવી રીતે કોઈ વ્યક્તિ ઓપન બુક રીડિંગ રહેતા હોય તો ન લેવું જોઈએ. સ્ટોપ ધેટ નોનસેન્સ એક્ટિવિટી. ઓપન બુક રીડિંગનું છે, ઇટ ઇઝ અ એક્ટિવિટી, ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી, ખૂબ જ રસપ્રદ એક્ટિવિટી છે. કે એ બાને વિદ્યાર્થી બુક વાંચશે તો ખરા. કોઈથી વાંચતા જ નહોતા કોલેજની અંદર, કોઈથી બુક જ લેતા નહોતા. વાંચવાની વાત તો ક્યાં, બુક ખરીદે નહીં, વાંચે નહીં, લે. તો એ બાને એ વાંચે તો ખરા. એના હાથમાં બુક આવી, ઇટ સેલ્ફ અ પોઝિટિવ થિંગ્સ. અને હાથમાં બુક પકડી એ બહુ મોટો વિધાયક વાત છે, પોઝિટિવ થિંગ. એ વાંચે છે એ બીજી પોઝિટિવ વાત છે. ઊભા રહીને પરફોર્મ કરે છે, એ હાજર રહ્યા બુક રીડિંગ માટે. આ પોઝિટિવ વાતો છે. આ બધી પોઝિટિવ વાતો દેખાતી નથી કે આવ્યા, વાંચવા માટે આવ્યા, ત્યારે આપણે વેલકમ કરો. યસ, વેરી ગુડ, તમે આવ્યા, તમે વાંચ્યું, ખૂબ સરસ વાંચ્યું, વેરી ગુડ, ખૂબ જ સરસ. એવી રીતે પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ પણ વિદ્યાર્થીઓને જ્યારે પણ આપે ત્યારે એને મોટિવેટ કરો. વેરી ગુડ, ખૂબ સરસ બનાવ્યો પ્રોજેક્ટ, કેટલું સરસ છે. એક એક વસ્તુના તમે એને એપ્રિસિએટ કરો. તમે આની ડિઝાઇન સરસ બનાવી છે, આમાં કલર તે કેટલા સરસ પૂર્યા છે, આમાં નામ તે કેટલું સરસ લખેલું છે, કેટલું સરસ મજાનો પ્રોજેક્ટ બનાવ્યો છે. હું તો આવો પ્રોજેક્ટ ના બનાવી શકું, એટલું સરસ પ્રોજેક્ટ તમે બનાવ્યો છે. કેટલા મોટિવેટ થશે વિદ્યાર્થીઓ. પ્રોજેક્ટ જોતી વખતે પણ એને પોઝિટિવ બનાવો, મોટિવેટ કરો, ઉર્જાવાન બનાવો. આ જ તમારું કાર્ય છે. અધ્યાપકોનું કામ આ જ છે. અધ્યાપકોની નહીંતર જરૂર જ નથી. જો વિદ્યાર્થીઓને મોટિવેટ ના કરવા હોય, જો વિદ્યાર્થીઓમાં ઉર્જા ના ભરવી હોય, જો વિદ્યાર્થીમાં સ્ફૂર્તિ ના લાવવી હોય, અને વિદ્યાર્થીઓની અંદર જો પોઝિટિવ એટીટ્યૂડ ના લાવવા હોય, તો પછી અધ્યાપકની કોઈ જરૂર નથી. નો નીડ ફોર પ્રોફેસર. ઉત્સાહ ભરો એની અંદર, પોઝિટિવ એટીટ્યૂડ લાવો. નિરાશાજનક વિચારો હોય તો અધ્યાપકો એને દૂર કરે. વ્યક્તિ એમ કહે છે મારીથી તો અસાઇનમેન્ટ નહીં બને, મારીથી તો પ્રોજેક્ટ બરાબર નથી બન્યો. ના, ડોન્ટ સે દેટ. એવું ના બોલો મારીથી સારું નથી થયું. તમે બહુ સરસ કર્યું છે, વેરી ગુડ, અને હજુ પણ તમે સારું કરી શકો. તો પ્રોજેક્ટની બાબતો હોય તો પ્રોજેક્ટની બાબતોમાં તમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકો. અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટ જે એના ચેક કરવાના આવે, જ્યારે પણ તમે એને એપ્રિસિએટ કરો, વાહ કેટલું સરસ અસાઇનમેન્ટ બનાવ્યું છે. જ્યાં ભૂલ હોય ત્યાં તમે ઇન્ડિકેટ કરો કે આ થોડીક લખવાનું તમે ભૂલી ગયા છો, અથવા તો તમે આને આ રીતે લખ્યું હોત તો વધારે સારું હતું. તમે પ્રેક્ટિકલી એને દેખાડો કે કઈ રીતે લખવું એને. તો યુ શુડ મોટિવેટ ધ સ્ટુડન્ટ. ઓકે, અસાઇનમેન્ટની અંદર પણ ખૂબ સરસ, વેરી ગુડ, બહુ સારું કર્યું. મારી પાસે તો અસાઇનમેન્ટ હોય, સેમિનાર હોય, ઓપન બુક રીડિંગ હોય, બરાબર, જે પણ ઓપન બુક રીડિંગ, અસાઇનમેન્ટ, સેમિનાર, જે પણ વ્યક્તિ પ્રોજેક્ટ જે પણ રજૂ કરે, મારું પહેલું વાક્ય તો તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછી જોજો, મારું પહેલું જ વાક્ય હશે વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સારું બનાવ્યું. વિદ્યાર્થીઓમાં ઉર્જા ભરો તમે, વિદ્યાર્થીની અંદર પોઝિટિવ એટીટ્યૂડ ભરો. વિદ્યાર્થીઓમાં નિરાશાજનક ને વિદ્યાર્થીનો ચહેરો ઉતરેલો હોય તો અધ્યાપકોને દેખાવું જોઈએ કે શા માટે આ વિદ્યાર્થી ઉદાસ છે, કંઈ સમસ્યા છે, કોઈ પ્રોબ્લેમ છે. એક વિદ્યાર્થીનો ચહેરો મને ઉતરેલો દેખાયો, મેં પૂછ્યું ને શું છે તારો, કેમ આ ચહેરો આજે આમ ઉદાસ છે? વ્યક્તિ કીધું કે હું બીમાર છું, 15 દિવસથી, અઠવાડિયાથી બીમાર છું, 3 હોસ્પિટલ બદલ્યા, હું સાજી થતી નથી. તરત જ અમે હોસ્પિટલની અંદર ને કન્સર્ન કર્યું, એક્સરે પડાવરાયો, બધું અમે ડિપાર્ટમેન્ટવાળાએ કર્યું. અમને દેખાયું એનું બિહેવિયર. વી સ્ટેપ ધેટ.
આ જ આપણી ડ્યુટી છે. શારીરિક સમસ્યાઓમાં પણ મુશ્કેલી એને છે તો તમે યુ કેન ટ્રીટ દેટ સ્ટુડન્ટ, એનો આપણે ટ્રીટમેન્ટ કરાવીએ. અને બીજું કે કોઈ માનસિક સમસ્યાઓ દેખાતી નથી, એજ્યુકેશનની ત્યારે જ જરૂર પડે કે, અને તમે અધ્યાપક સાચા ત્યારે જ કહો કે જ્યારે વ્યક્તિની જે માનસિક સમસ્યાઓ તમે ઓળખી શકો, તમે વિદ્યાર્થીનો ચહેરો ઓળખી શકો. જ્યારે ઉદાસ હોય, મૂંઝવણમાં હોય, સમસ્યાઓ હોય, ઘણી વખતે વિદ્યાર્થી કહેતા નથી પણ એનો ચહેરો ઘણું બધું કહી જાય છે. જ્યારે વ્યક્તિ પ્રેઝન્ટેશન કરે છે ત્યારે પણ મોટિવેટ કરો. કોઈ વિદ્યાર્થી બોલી ન શકતા હોય તો તમે કહો કાંઈ વાંધો નહીં, રિલેક્સ, ડોન્ટ વરી. નહીં બોલી શકતા હોય કાંઈ વાંધો નહીં, આવતીકાલે આજે તૈયારી કરી લ્યો, ફરીવાર આવતીકાલે હું તમારું પ્રેઝન્ટેશન લઈ લઈશ, બટ ડોન્ટ વરી, પ્રિપેર બરાબર કરો. તો આ પ્રકારનું મોટિવેશન આપી શકો તમે. જો પ્રિપેરેશન બરાબર ન કરેલી હોય અથવા તો એનું લખાણ બરાબર ન હોય તો પણ એની કહેવાની એક રીત છે, એનું લખાણ બરાબર ન હોય તો પણ કહેવાની એક પદ્ધતિ છે, બરાબર. અને એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પણ વિદ્યાર્થીઓને સમજો કે લખાણ બરાબર નથી તો આપણે પૂછવું પડે કે કદાચ તારી પાસે સમય નહીં હોય અથવા તો તું તારી જોબ ચાલુ હશે એના લીધે તું આ અસાઇનમેન્ટને ટાઈમ નથી આપી શક્યા અથવા તો વાંચનને ટાઈમ નથી આપી શક્યા. પણ આપણે ટાઈમ નહીં આપીએ તો કઈ રીતે ચાલશે, બરાબર. આપણે કહેવાનું વિદ્યાર્થીને, વી હેવ ટુ ટેલ દેટ કે મારે બિલકુલ ઉતાવળ નથી, મારે અર્જન્સી છે જ નહીં. પણ આપણે જે કામ હાથમાં લીધું છે એને પૂરેપૂરો તો ન્યાય આપીશું આપણે. એટલે સારી રીતે તૈયારી કરો અને સારી રીતે તૈયારી કરીને જ તમે પ્રેઝન્ટ કરો અથવા તો સારી રીતે તૈયારી કરીને મને બતાવો. આ એક કહેવાની રીત છે, પદ્ધતિ છે. પણ તમે વિદ્યાર્થીને ઉતારી પાડો તો કેવી મેન્ટલ અસર થશે, ઇફેક્ટ થશે. તમે પોતાની ઓથોરિટીનો મિસયુઝ કરો. ઓથોરિટીનો મિસયુઝ શું કરવું? ઇન્ટરનલ માર્ક ઓછા આપવા, આમાં ઓથોરિટીનો મિસયુઝ છે. જે લોકો અનુભવી નથી શિક્ષણમાં એ જ વ્યક્તિ ઇન્ટરનલની અંદર ઓછા માર્ક્સ આપે. ઇન્ટરનલમાં ઓછા માર્ક્સ આપવાના થતા જ નથી. વાય? હાઉ? ઇન્ટરનલ્સ માર્ક્સ જે છે એમાં ઓછા માર્ક આપવાના થતા જ નથી. વિદ્યાર્થીઓને ટેન્શન ફ્રી કરવાના છે આપણે ઇન્ટરનલની અંદર, ટેન્શનવાળા નથી કરવાના, બરાબર. તમારું કામ વિદ્યાર્થીઓ ટેન્શન લે એ કરવાનું નથી, મારું કામ પણ એ નથી, કોઈનું. આપણે ટેન્શનવાળું કરવાનું છે જ નહીં. આપણે દેશને જ આ ટેન્શન વિનાનો કરવો છે. વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત હોવા જોઈએ. હું તો વિદ્યાર્થીઓને હંમેશા કહું છું, ઇન્ટરનલમાં ડોન્ટ વરી, આપણે જે કરવાનું થશે બધું કરશું, આનંદથી કરશું, ઉર્જાથી કરીશું. અસાઇનમેન્ટ, સેમિનાર, પ્રોજેક્ટ, ઓપન બુક રીડિંગ બધું જ મસ્ત રીતે. તમે બધાએ સરસ જ કર્યું છે, ઓલ ડીડ ગુડ, બધાએ સારું કર્યું, દરેકે સારું કર્યું છે, ખૂબ જ સારું કરી રહ્યા છો. આ જ આપણા વાક્યો હોવા જોઈએ. તો કોઈને ઉતારી પાડવાની વાત નહીં. ઉત્સાહ, સ્ફૂર્તિ, તાજગી, મોટિવેશન આપો. જે પણ એક્ટિવિટી હોય, સપ્તધારાની એક્ટિવિટી કોઈ પણ પ્રકારની હોય, તમે અધ્યાપકો સાથે જે બોલવું હોય એ બોલો, સમજ્યા. તમે મજાક મસ્તી કરતા હોય તો વસ્તુ અલગ, પણ જ્યારે વિદ્યાર્થી હાજર હોય ત્યારે બોલવામાં ભાન રાખો. વિદ્યાર્થીની હાજરીમાં કોઈ નેગેટિવિટી બોલવાની આવતી નથી, આટલું અધ્યાપકને એક જાણ હોવી જોઈએ. વિદ્યાર્થીની હાજરીમાં મારે ક્યારેય ન કહેવાય, રંગોળી સ્પર્ધા હોય કે ચિત્ર સ્પર્ધા હોય કે નાચગાનની સ્પર્ધા હોય, કોઈ પણ વિદ્યાર્થીની ગેરહાજરીમાં કદાચ કોઈ વ્યક્તિ બોલે કે આમ છે, તેમ છે, પેલું છે, આ છે, ઇટ્સ ઓકે. એ પણ ન જ બોલવું જોઈએ, પણ બોલે. વ્યક્તિ અલગ અલગ ભગવાને વ્યક્તિ બોલાવે એટલે બોલે, પણ વિદ્યાર્થીની જ્યારે હાજરી હોય. અને સમજો કે કોઈ વ્યક્તિ મને રંગોળી સ્પર્ધા છે અને રંગોળી સ્પર્ધાની અંદર ખૂબ સારી રંગોળી બનાવી છે, તો વી શુડ એપ્રિશિએટ ઓલ ધ સ્ટુડન્ટ. આપણે દરેકને મોટિવેટ જ કરવાના છે. એ પછી રંગોળીની સ્પર્ધા હોય કે ચિત્ર સ્પર્ધા હોય, મહેંદીની સ્પર્ધા હોય, ફૂડ બનાવવા માટેની સ્પર્ધા હોય, ગમે તે રમત હોય, કેટલી બધી સપ્તધારામાં બધી જ એક્ટિવિટી આવે છે. NSS પણ આવે, NCC જે પણ એક્ટિવિટી છે, કોઈ પણ એક્ટિવિટી કોલેજની હોય, તો આપણું કામ માત્ર છે વિદ્યાર્થીઓને મોટિવેટ કરો, એને સ્ફૂર્તિ આપો, એને તાજગી આપો, એને ઉત્સાહ આપો. એક કામ તો આપણે કરીએ, વિદ્યાર્થીઓને મોટિવેટ કરીએ. કોઈ પણ એક્ટિવિટીની અંદર તમે જ્યારે જાઓ, કોઈ પણ ડિપાર્ટમેન્ટે તમને બોલાવ્યા હોય ને તમે જાઓ, તો કમસે કમ તમે વિદ્યાર્થીઓને મોટિવેટ કરો. અહીંયા જઈને પછી વિદ્યાર્થીઓને ઉતારી પાડવાના, તમે તો આ બરાબર નથી કર્યું, તમે આ સારું નથી કર્યું, આવું બોલવાનું આવે નહીં, નકર ઇન્વિટેશન બંધ થઈ જશે તમને આપવા માટેનું. તો યુ શુડ એપ્રિશિએટ. તમારે એપ્રિશિએટ જ કરવાના થાય છે. તમને બોલાવ્યા છે શા માટે? વિદ્યાર્થીઓને ઉત્સાહ આપવા માટે. વિદ્યાર્થીઓને માનસિક રીતે પડી ભાંગવા માટે કોઈને બોલાવ્યા નથી. વિદ્યાર્થીઓને માનસિક રીતે પડી ભાંગવા માટે બોલાવ્યા નથી.
અને મને જ્યારે એવું લાગશે કે મારા કોઈ કાર્યક્રમની અંદર કોઈ અધ્યાપક આવ્યા છે અને વિદ્યાર્થીઓને માનસિક રીતે પડી ભાંગે છે અને એમ કહે છે કે આ કાર્યક્રમ કરવાની જરૂર નથી, તમારે આમ કરવાની જરૂર નથી ને એવા ખોટા પ્રચાર કરશે, એ તમારું પર્સનાલિટી તમારી પાસે રાખો, તમારા ગંદા વિચાર તમારી પાસે રાખો. વિદ્યાર્થીઓને ડીમોટિવેટ કરવા, વિદ્યાર્થીઓને ઉતારી પાડવા, આ તમે શું કરી રહ્યા છો? તમારી ઓથોરિટીનો મિસયુઝ નથી તો શું છે? તમે બોલી શકો છો કારણ કે તમે અધ્યાપક છો, તમારી પાસે ઓથોરિટી છે. તમારી પાસે ઓથોરિટી ન હોય તો તમને કોણ બોલાવે? પણ ઓથોરિટીનો મિસયુઝ કરવો એ અધ્યાપકોનું કામ નથી. ડોન્ટ મિસયુઝ ઓફ ઓથોરિટી. તમે જ્યારે વિદ્યાર્થીઓને ધમકાવો છો કારણ વિના, તમે જ્યારે વિદ્યાર્થીઓને ધમકાવવાના જ આવતા નથી, કારણ હોય તો પણ નથી ધમકાવવાના આવતા, બરાબર? પણ જ્યારે વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે, વિદ્યાર્થીઓને બીક બતાવવામાં આવે, ધમકી આપવામાં આવે કે ઇન્ટરનલમાં ઓછા માર્ક આપી દઈશ ને, આમ કરી દઈશ ને, પછી ઓપન બુક રીડિંગ હોય, સેમિનાર હોય, અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, કોઈ પણ એક્ટિવિટી, એની શબ્દ ધરાવો કે ગમે તે એક્ટિવિટી હોય, પરીક્ષાઓ હોય, ઇન્ટરનલ જે પણ, જ્યારે આપણે વિદ્યાર્થીઓને આ રીતે કહીએ છીએ ત્યારે ઇનડાયરેક્ટલી આપણે અધ્યાપક નથી, આપણે અથવા તો આપણે આપણી ઓથોરિટીનો મિસયુઝ કરી રહ્યા છીએ. તો આપણે આ મિસયુઝ કરવાનો નથી. તો કહેવાનું તો ઘણું બધું છે, પણ આપણી પાસે ટાઈમ લિમિટ છે અને ટાઈમ ફ્રેમવર્કમાં જ બોલવાનું છે. તો મેન્ટલ પ્રોબ્લેમ જે છે, સુસાઇડ બહુ મોટી સમસ્યા છે, એના પ્રત્યે જાગૃત રહો. શારીરિક સમસ્યાઓ દેખાય છે, માનસિક સમસ્યાઓ આપણને દેખાતી નથી, એજ્યુકેટેડ લોકોને દેખાય છે. જે રીતે તાવ, શરદી અને કેન્સર, ટીબી આ બધી સમસ્યાઓ છે, એવી રીતે આવા નિરાશાજનક વિચારો, આવા આપઘાતના વિચારો, આપઘાતના એટેમ્પ્ટ કરવા, આ પણ એક સમસ્યાઓ છે. અને આપણી સંસ્કૃતિ નહીં પણ દુનિયાના દરેક લોકો, એજ્યુકેટેડ લોકો છે, એટલાને ખબર છે કે આપણે દરેકને બચાવવાના જ છે, કોઈને મરવા દેવા નથી, પ્રાણી હોય કે મનુષ્ય હોય, બરાબર? મરતું હોય તો મરવા દેવો એ આપણી સંસ્કૃતિ જ નહીં, એ આપણું શબ્દો જ નથી. આ આપણા મોઢે ના આવવું જોઈએ ક્યારે પણ. મરતા હોય તો બચાવો, આ છે એજ્યુકેશન, આ છે શિક્ષણ. મરતા હોય તો મરવા નથી દેવાના, બચાવવાના છે. વી હેવ ટુ સેવ ધેમ. શા માટે મરે છે? શા માટે વ્યક્તિ આપઘાત કરે છે? કારણ કે જે માનસિક લક્ષણો છે એની અંદર ઘર કરી ગયા છે. અને માનસિક લક્ષણોને દૂર કરવાનું કામ મનોવૈજ્ઞાનિકોનું છે. માનસિક લક્ષણોને દૂર કરવાનું કામ છે કાઉન્સેલર જે છે એનું છે, સલાહકારોનું છે. માનસિક લક્ષણોને દૂર કરવાનું કામ સાયકેટ્રિસ્ટનું છે, સોશિયલ વર્કરનું છે. સાયકેટ્રિક સોશિયલ વર્કરનું કામ છે. જે રીતે શારીરિક લક્ષણોને દૂર કરવાનું. ડૉક્ટર ક્યારે એવું ન વિચારે મરતો હોય તો મરવા દેવું, વિચારે? ના વિચારે, નેવર. અને ડૉક્ટર જ ના કહેવાય મરતા હોય તો મરવા દેવું વિચારવાનું. ડૉક્ટરની વિચારધારણા હંમેશા હોય છેલ્લે સુધી લડી રહેવું, પૂરેપૂરો બચાવ માટેનો પ્રયાસ કરવો. શારીરિક બીમારી હોય તો, કેન્સરનો દર્દી જાય તો ડૉક્ટર શું વિચારે? કઈ રીતે કેન્સર સારું કરવું. ડાયાબિટીસનો દર્દી ડૉક્ટર પાસે જાય તો એ જ વિચારે કે ડાયાબિટીસ કઈ રીતે ટ્રીટ કરવું. એવી રીતે સુસાઇડ હોય કે ડિપ્રેશન હોય કે બીજી કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યાઓ, વ્યક્તિ નિરાશ રહેતા હોય, ઉદાસ રહેતા હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય, બરાબર, બીજા નેગેટિવ વિચારો આવતા હોય વારંવાર, તો આ બધા લક્ષણો છે, આ બધી બીમારીઓ જ છે, એક પ્રકારની માનસિક બીમારીઓ જ છે, પણ એ દેખાતી નથી. એ મનોવૈજ્ઞાનિકને ખબર પડે કે આ માનસિક બીમારીઓ છે ને આ બધી વસ્તુઓને દૂર કરવી પડે જ. એ કામ જ છે, મનોવૈજ્ઞાનિકનું કામ જ છે કે આ બધી વસ્તુ દૂર કરવી વ્યક્તિની અંદર. એટલે જ્યારે પણ આવી સમસ્યાઓ પેદા થાય ત્યારે તમે મનોવૈજ્ઞાનિકો પાસે સલાહ લ્યો, માર્ગદર્શન લ્યો, ટેકનિક્સનો યુઝ કરો. એ તમને ઉપાયો આપશે ને એ ઉપાયો 100%, 100% તમને સુસાઇડ કરતાં પણ રોકશે, નિરાશાજનક વિચારો આપતા પણ રોકશે, તમારી અંદર આત્મવિશ્વાસ પેદા કરશે, તમારું એક પોઝિટિવ લાઈફ બનાવવામાં મનોવૈજ્ઞાનિકો હંમેશા ઉપયોગી છે. ઉત્સાહથી સભર બનવા માટે, પોઝિટિવ એટીટ્યૂડ લાવવા માટે, વાસ્તવિક વિચારો લાવવા માટે. અવાસ્તવિક વિચારોને લીધે આપણે સુસાઇડ કરતા હોઈએ છીએ, તો વાસ્તવિક વિચારો જે છે એ રિપ્લેસ કરવા પડશે અવાસ્તવિક વિચારોની જગ્યાએ. તો વાસ્તવિક વિચારો છે, પોઝિટિવ એટીટ્યૂડ છે, આશાજનક વિચારો છે, સ્ટ્રેન્થ, શક્તિ, કોગ્નિટિવ જે ડિસ્ટોર્શન છે, જ્ઞાનાત્મક જેને કહેવામાં આવે છે કે એક જે ડિસ્ટોર્શનનો મતલબ છે કે જે ભાંગી પડવું, જ્ઞાનાત્મક રીતે જે ભાંગી પડવું છે, એની અંદર પણ સુધારો કરવો પડે, કોગ્નિટિવ. તો એ બધી વસ્તુની અંદર, તર્કની અંદર સુધારો, વિચાર કરવામાં સુધારો, નિર્ણય લેવાની પ્રક્રિયામાં સુધારો કરવો, આ બધું કોગ્નિટિવ બિહેવિયર. અને આ બધી વસ્તુ મનોવૈજ્ઞાનિકો કરે છે, સાયકેટ્રિસ્ટ કરે છે, અને આપણે કરવી જોઈએ. વી હેવ ટુ ગો. તો જ્યાં પણ સમસ્યા, માનસિક પ્રકારની સમસ્યાઓ હોય, જ્યાં પણ માનસિક પ્રોબ્લેમ હોય, નિરાશાજનક વિચારો આવતા હોય, રડવાનું મન થતું હોય, સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હોય, તો યુ શુડ કન્સર્ન ધ સાયકેટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ, એની સાયકેટ્રિક સોશિયલ વર્કર ઓર એની પ્રોફેશનલ હુ ઇઝ કન્સર્ન વિથ ધીસ સાયકોલોજીકલ પ્રોબ્લેમ.
માનસિક સમસ્યાઓ સાથે જે વ્યક્તિઓ જોડાય છે એની પાસે તમે જાઓ, ગમે તે વ્યક્તિ પાસે જાઓ નહીં, કારણ કે બીજા લોકોને તો એનું નોલેજ છે નહીં, એટલે તમને ખોટા રસ્તે ચડાવી દેશે. તો વ્યાખ્યાન તો ઘણું બધું મોટું હતું, પણ મારી પાસે ટાઈમ બાઉન્ડ્રી છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ ઉપયોગી આજનો વિડીયો છે, અધ્યાપકો માટે ખાસ છે. તો ખાસ આ વિડીયો તમે જુઓ એવી મારી એક સૌને નમ્ર વિનંતી છે. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ. થેન્ક યુ.